નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. અમુક ફૂલ એવા હોય છે કે જોઈને જ ખૂબ પસંદ પડી જાય, જેમ કે કમળ. હવે આપણે જાણીએ છીએ કે આ કમળ ઘરમાં નથી ઉગાડી શકતા, પરંતુ તમને જાણી નવાઈ લાગશે કે જો તમે પણ આવી બાબતો માની રહ્યા છો તો આ વિડીયો તમારા જ માટે છે. તો કમળનું ફૂલ કીચડમાં ઉગે છે. હવે આ એક જે છોડ છે એને જલીય પૌધા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આની જે જળ છે એ કીચડમાં હોય છે. હવે આ જે છોડ છે એ પોતાના ફૂલોનો કીચડ અને પાણીની થી ઉપર નીકળવાળો છોડ છે. પરંતુ જ્યારે પણ તમે આ છોડને ઘરે ઉગાડવા ઈચ્છો છો તો ખૂબ સરળતાથી એને ઉગાડી શકશો. હવે જો તમે ઈચ્છો તો આ કમળના છોડને તમારા ઘરના કુંડામાં ઉગાડી શકો. આના માટે શું કરવાનું કે કમળના જે બીજ હોય એની જે જડ હોય એ નર્સરી અથવા બજારથી ખરીદીને ઘરે લઈ આવો. હવે આ કમળના બીજોને અંકુરિત કરવા માટે પહેલાં એની ઉપરની જે પરત હોય એ હટાવી દો. પછી એક કાચનો ગ્લાસ લઈ લો અથવા જગ લઈ શકાય, એમાં પાણી ભરો અને એની અંદર આ બીજોને ડુબાડી દો. હવે તમારે આ જે પાણી છે એને દરરોજ બદલતા રહેવાનું છે. લગભગ 10 થી 15 દિવસોમાં આ બીજોમાં જળ તમને દેખાવાની શરૂ થઈ જશે. હવે આ કમળના બીજો અંકુરિત થઈ ગયા એટલે પછી એને એક મોટા કુંડામાં કાળી માટી ભરો અને આ કુંડાનું જે તળિયું હોય એમાં તમારે છાણની ખાદ્ય નાખવાની છે. પછી આ બીજોને એ માટીમાં ગાળી દેવાની છે. કમળના છોડના સારી રીતે તમારે એને તડકો આપવો પડશે. પાણીની જરૂરિયાત હોય તો એ પૂરી કરવી પડશે. કમળને ઓછામાં ઓછા 6 કલાક સુધી પ્રકાશની જરૂર છે. હવે આ કમળનો જે છોડ છે એને સ્વસ્થ રાખવા માટે એની સારી રીતે કાળજી કરવી પડશે. જે પાન હોય એના પીળા થવા પર અથવા જો એ સડી ગયા હોય તો એને તોડીને અલગ કરો. કમળના છોડમાં નેચરલ કીટનાશક સ્પ્રેનો ઉપયોગ કરી શકાય. કમળના છોડમાં નેચરલ કીટનાશક સ્પ્રેનો ઉપયોગ કરી કમળના જે છોડ છે એમાં સરસોની ખલી અથવા તો છાણ અથવા તો જૈવિક લિક્વિડ ફર્ટિલાઇઝર પણ ઉપયોગમાં લઈ શકો. હવે જો તમે તમારા ઘરમાં રહીને આ કમળ ઉગાડવા ઈચ્છી રહ્યા છો તો ફક્ત તમને કાળી માટી જોઈશે, રેતી જોઈશે, વર્મી કમ્પોસ્ટ જોઈશે અને એક ડોલની જરૂર છે. તમે તમારા ઘરે બીજ લઈ આવો અને જો એને ઉગાડી રહ્યા છો તો આ ફૂલ લાવવા માટે તમને 5 થી 6 મહિના લાગશે. જ્યારે એની જળ તમે ઉગાડશો તો એ લગભગ 60 થી 80 દિવસમાં જ એની અંદર ફૂલ આવવાના શરૂ થઈ જશે. હવે આ સિવાય એને પોષક તત્વોના સ્ત્રોતની પણ ખૂબ જરૂર છે. હવે એના માટે કાળા રંગનું વાસણ સૌથી બેસ્ટ માનવામાં આવે છે, કારણ કે સૂરજની જે રોશની હોય, જેનો પ્રકાશ હોય એને અવશોષિત કરે છે અને છોડને જલ્દીથી ગરમ કરે છે. તો દર્શક મિત્રો, બસ તમે આટલી સરળતાથી ઘરે રહીને આ છોડ ઉગાડી શકો અને સુંદર કમળના ફૂલ લઈ શકો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.